આ ટાંકાને ઢાંકણું નથી એટલે અંદર કોઈ પડીને કદાચ મરવું હોય તો સરકારે આપણને સુવિધા આપી છે ઢાંકણા વગરના ટાંકાની. કેમ કે આમાં માનો કે કોઈને ઈચ્છા થાય કે ટાંકામાં પડીને મરવું છે તો મરી શકે એવી વ્યવસ્થા પણ સરકારે કરી છે. કેમ કે આને ઢાંકણું આપ્યું નથી, અહીં ક્યાંય પડ્યું નથી, એવું નથી ઉડી ગયું કે કંઈક જતું રહ્યું. અને આ ટાંકો તે જૂનો છે, આ ઘસાઈ ગયો છે. 2 મહિના જૂના દવાખાનાના ટાંકા જૂના લગાયેલા, આ જૂનો ટાંકો છે, આ બધું ઘસાઈ ગયો. જો નવો ટાંકો જ નથી આ. તો આ છે દોસ્તો આપણા ગોપાલભાઈ ઇટાલિયાનો વિડીયો. દોસ્તો તમે જોઈ લીધો છે. ભાજપ વાળાની પોલ આજે ગોપાલભાઈ ઇટાલિયાએ ખોલી નાખી છે દોસ્તો. અને આ બીજો વિડીયો પણ જોજો, ગોપાલભાઈ ઇટાલિયા શું બોલી રહ્યા છે દોસ્તો ભાજપ વિશે. તો આ વિડીયો જોઈ લો. આ પીવીસી ની પાઇપો મારેલી છે, બહારથી ખીલી મારીને સહેજ આપણે આમ ખેંચીએ તો નીકળી જાય. 1 કરોડ ને 14 લાખ, આમથી બતાવો, 1 કરોડ ને 14 લાખ રૂપિયાની હોસ્પિટલ બની તો દિવાલની અંદર ફિટિંગ ના આવ્યું? ભાજપના નેતાઓના બંગલામાં શું આવી રીતે પાઇપ ફિટિંગ થતા હશે? સરકારી અધિકારીઓની ઓફિસ, ઘરમાં, બંગલામાં આવા ફિટિંગ છે? આ ફિટિંગ છે? અંદર દિવાલની અંદર નહીં નાખ્યું હોય? 1 કરોડ રૂપિયા આ જુઓ, આ શું છે? આ બધું ફિટિંગ, બધું હાથ અડાડો એટલે ખુલી જ જવાની વાત છે. 1 કરોડ રૂપિયાનું ફિટિંગ કર્યું છે, કોઈ ઠેકાણા વગરની વાત છે. તો અમરેલીના કાયદા મંત્રીશ્રીને આપણે નમ્ર વિનંતી કરીએ કે ભાઈ તમે જો સર્કસમાં ન હો, ખરેખર સરકારમાં હો, ખરેખર મંત્રી હો અને તમારી પાસે ખરેખર સહી કરવાની, નિર્ણય લેવાની સત્તા હોય તો હું ગુજરાતના ખેડૂતો વતી 2 કાયદા બનાવવાની તમને વિનંતી કરું છું. ફેબ્રુઆરીની અંદર બજેટ સત્ર આવવાનું છે. બજેટ સત્રની અંદર કાયદો લાવો. ગોપાલ ઇટાલિયા એ કાયદા ઉપર, બિલ ઉપર મત આપી અને કાયદો બનાવવામાં તમને સપોર્ટ કરશે. પણ ક્યારે? તમે જો સર્કસમાં ન હો, તમે ખરેખર મંત્રી હો, પટાવાળા ન હો, તમારી પાસે સત્તા હોય, તમારી પાસે અધિકાર હોય, તમે સહી કરીએ કોઈ તમારો સરકારમાં વટ પડતો હોય તો 2 કાયદા ગુજરાતની વિધાનસભામાં ફેબ્રુઆરીમાં લઈ આવો. એક કે આખા ગુજરાતમાં જે જમીન માપણી થઈ છે એ જમીન માપણી રદ કરવાનો કાયદો ફેબ્રુઆરી સેશનની અંદર વિધાનસભામાં લઈ આવો. એમાં હું મત આપીશ ભાજપની સરકારને, જાહેરમાં કહું છું હું મત આપીશ ધારાસભ્ય તરીકે. અને બીજો કાયદો કે ગુજરાતમાં જ્યાં દારૂ અને ડ્રગ્સ પકડાય, રેડ થાય, એ પોલીસ સ્ટેશનના જે કાંઈ મુખ્ય અધિકારી, ડીવાયએસપી, એસપી, ધારાસભ્ય બધાને જેલમાં પૂરી દેવાની વિસ્તારના કાયદો લાવો. જે વિસ્તારમાં દારૂ પકડાય, ડ્રગ્સ પકડાય એ વિસ્તારના પોલીસ અધિકારી, જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય, ધારાસભ્ય બધાને જેલમાં પૂરવાનો કાયદો ફેબ્રુઆરીમાં લઈ આવો. ગોપાલ ઇટાલિયા એ કાયદા ઉપર મત આપવા તૈયાર છે દોસ્તો. આ 2 કાયદા લાવવા જોઈએ કે નહીં? અરે આમ જોઈને કોઈ વાયડી નો થવા. અરે ભાઈ નામ શું લેવાના? અમારું મોઢું પવિત્ર છે. અહીં હારા નામ હોય જ મોઢે ચડે. અમે થોડા કઈ રેલવે સ્ટેશને બેઠા બેઠા માગી બીડીઓ પીએ છે, ગમે એની ચર્ચા. અમારી કોઈ વેલ્યુ છે ભાઈ? અને સંઘર્ષથી આ ઇજ્જત કમાણા છે. આ ઇજ્જત સંઘર્ષથી કમાણા છે. અહીં નામ લેવા હોય ને, અમારા મોઢે નામ લેવડાવવા હોય તો સંઘર્ષ તમારે કરવો પડે, તો અમારા મોઢે તમારા નામ આવે. એમ થોડું નામ બોલવાના છે ગમે એના. અત્યાર સુધી તો બોલાતા હતા ભાઈ, અત્યારે તમારું બોલું છું. કાલ તમે ધારો ભાજપના રૂપિયા લઈને વેલફેલ બોલશો, તમારું બંધ કરી દેવાનું છે. વાત તમે સમજ્યા કે નહીં? તમે ભાજપના રૂપિયા, હરામના, કાળી કમાણીના પૈસા ખિસ્સામાં નાખીને ગમે એવી વાયડાઈ કરશો તો અમે હું કામ તમારું નામ બોલીએ? અને મેં તમને મોઢે માર્યા એટલા મુદ્દા, જાઓ કાગળિયા ચૂથો ને ગોતો, જાઓ, ન બોલ્યા કેજો ગોપાલ ખોટું બોલી ગયો ઇન્ટરવ્યુ. આટલા મુદ્દા જે વેદનાની ડાયરીમાં લખ્યા છે એ જ મુદ્દા મેં ઉઠાવ્યા છે. હજુ હું તમને ખેડૂતોના કહી શકીશ, ટેકાના ભાવમાં લેટ પેમેન્ટ થતું હતું એનો મુદ્દો મેં વિધાનસભામાં ઉઠાવ્યો. માંડવી તમે મગફળી, સોયાબીન, ચણા, તુવેર વેચી હોય, 2 મહિના પેમેન્ટ ન થતું એ મુદ્દો મેં ઉઠાવ્યો. પાક વીમાનો મુદ્દો પણ મેં મૂક્યો છે. ગોપાલભાઈ ઇટાલિયાનો વિડીયો આપણે પૂરો જોઈ લીધો છે દોસ્તો. ત્યાર પછી આપણે વિડીયો જોશું આપણા મનસુખભાઈ વસાવા દોસ્તો. મનસુખભાઈ વસાવા દોસ્તો આમ આદમી પાર્ટીની પોલ ખોલી નાખી છે. આ તેમનો વિડીયો જોવો. એને એક જ ટીકા ટિપ્પણી કરવાનો, સરકાર કઈ કામ નથી કરતી, સરકાર કઈ કામ નથી. અરે તો આજે લાલ પીળો છે ચૈતર વસાવા, એ ભાજપ સરકાર ના કારણે છે. આજે તમે આજે એની શું હશે? આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં શું હેસિયત છે? ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું શું છે? છતાં લોકોની ગેરમાં કે અમે સર્વેશ્વર આ છે, એક ખૂણામાં છે, એક ખૂણા પૂરતું છે. બાકી આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં જેમ દિલ્હીમાં પડી ભાંગ્યું એ રીતના અહીંયા નર્મદા જિલ્લામાં પણ એનું અસ્તિત્વ ખતમ થઈ જવાનું. કે ગેરમાર્ગે ક્યાં સુધી લોકો મનસુખભાઈનું ચાલ, ચરિત્ર અને ચહેરો ખબર પડી ગઈ છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના સરકાર પર દબાણ કરે છે કે તમે આમાં કાર્યવાહી કરો, નહીં તો હું ભાજપ છોડી દઈશ. જ્યારે તમારે સ્ટેટમેન્ટ આપવાનું હતું તમે કોઈ સરકારને પૂછ્યું હતું? ત્યારે તમે સરકારને
મારા વિરોધમાં સ્ટેટમેન્ટ આપવાનું તો તમે ભાજપના નેતાઓને પ્રદેશના નેતાઓને પૂછ્યું હતું અને આજે એમને તમે મજબૂર કરી રહ્યા છો કે ચૈતર વસાવાને દબાવો, એમને અટકાવો. આ ચૈતર વસાવા એ સત્ય વાત કરે છે, સાચી વાત કરે છે. સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નથી થતો. કલેક્ટરે કાલે ખુલાસો કર્યો અને મનસુખભાઈનો ચહેરો બહાર પડી ગયો છે. એ આખી જનતા આજે એમના પર થૂકે છે. ત્યારે મનસુખભાઈ, ભાજપમાંથી રાજીનામું આપવાની વાત તમે આગળ પણ કરી હતી, પણ માત્ર ને માત્ર સ્ટન્ટ કરો છો. તમારે રાજીનામું આપવાનું હોય લખીને હમણાં લોકસભાના અધ્યક્ષને આપી આવો. તમારે કોઈને કહેવાની કે પૂછવાની જરૂર નથી. અધ્યક્ષને આપો અને આવો મેદાનમાં, એટલે ખબર પાડી અમે કોણ છે તે.